jungle. સલાયાના ગ્રામજનોને ખુશી સાથે જણાવવાનું સલાયા શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ તથા પ્રિન્સિપલ કાસમ સાહેબ ડોક્ટર ચિરાગ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગ લઈ 1200 જેટલી સરકારી અને પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલને હરાવી પ્રથમ નંબર મેળવીને સલાયા શાળા નંબર 1 છઠ્ઠી વખત રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે અને છઠ્ઠી વખત રાજ્ય કક્ષાએ જતી માંડવી તાલુકાની પ્રથમ શાળા આપણી સલાયા શાળા નંબર 1 છે। આવી સિદ્ધિ માંડવી શહેર તાલુકાની કોઈ શાળાએ મેળવી નથી અને ડોક્ટર ચિરાગ રાવલ સાહેબ પણ 12મી વખત રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર પ્રથમ શિક્ષક બન્યા છે। એવી મોટી સિદ્ધિ અપાવનારાઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આપણા ગામ સલાયાના ગૌરવને અમે તહદિલથી બિરદાવીએ છીએ। રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા, ગામ ગોધરા, તાલુકો માંડવી, કચ્છ। સલામવાલેકુમ। આજે સલાયા પ્રાથમિક શાળા નંબર 1માં જે વિજ્ઞાન કક્ષાએ અમારા છોકરાઓ જે મેડલ મેળવી રહ્યા છે એના હાથમાં છે અને એ મેડલ અમને તો કલ્પના પણ નથી કે અમારી સલાયા શાળા આટલો આગળ જશે। એનો શ્રેય આપણા શિક્ષકો જે સલાયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અને અમારા ચિરાગ સાહેબ જે અત્યારે અહીંયા છે, હવે નાસામાં જવાના છે, એને અમે અભિનંદન આપીએ છીએ કે આવતા 2-3 વર્ષમાં નાસામાં પણ જશે અને રોકેટમેન આપણા બનશે એવું અમને આશા છે। આજે આ છોકરાઓ સલાયાનું નામ થતું હતું ત્યારે અમારા છોકરાઓ બીજી સ્કૂલમાં જતા હતા ભણવા માટે, ત્યારે કોઈ એ લોકોને એડમિશન નથી આપતું। આજે અમારી સલાયા શાળા આખા ગુજરાતમાં પહેલે નંબર શાળા આવી ગઈ છે। અત્યારે અમારી શાળાનું એવું નામ રોશન કર્યું છે। આ છોકરાઓએ એમાં એટલો ટેલેન્ટ છે કે એ લોકો રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ જઈ અને આપણા ગામનું નામ રોશન કર્યું છે। એ વતી આ છોકરાઓને અને આખા આ સલાયા શાળાના જે સ્ટાફ છે, શિક્ષકો, શિક્ષિકાઓ, બહેનોએ જે પોતાના છોકરા સમજી અને છોકરાઓને ભણાવે છે એના માટે આજે હું એ લોકોને પણ ધન્યવાદ આપું છું કે આવી જ રીતે તમે મહેનત કરજો કે આપણો ગામ અને આપણો સલાયાનું નામ દિલ્હી સુધી પહોંચે અને આપણા ગામને જેટલા એવોર્ડ મળે એટલા ઓછા છે। પહેલાં તો અમારા છોકરા વહાણમાં જાય અને મચ્છી મારે અને દરિયામાં ઠેકડા મારતા હોય, આજે એ લોકો પણ શિક્ષણ તરફ વધ્યા છે। આજે શિક્ષણની બહુ જરૂર છે, કમ્પ્યુટરાઇઝ બધો સિસ્ટમ થઈ ગઈ છે ઓનલાઈન, એટલે એ લોકોને ભણવાનું બહુ અને અમે એ લોકોને કહીએ છીએ કે તમે આગળ વધો, અમે તમારી પાસે છીએ, જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યારે અમે તમારા સાથમાં છીએ। જય હિન્દ, જય ભારત, સલામ આલેકુમ। હું આસિફ સલાયા આજે પ્રાથમિક શાળા નંબર 1 એટલે અમને ગર્વ અનુભવ થાય છે કે સલાયાના છોકરાઓ વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ સ્થાને આવ્યા છે। ગુજરાત લેવલે અને જિલ્લા લેવલે જે મહેનત કરી અને આવો સમજી લો આપણે પ્રાથમિક શાળા હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, તેમાં 1200 જેટલી સ્કૂલમાંથી પ્રથમ આવ્યા હોય તો અમને અમારા ગામ એટલે કે સલાયાને ગર્વ અનુભવીએ છીએ। સાથે સાથે હું આ સ્ટાફ એટલે કે શાળા નંબર 1ના પ્રિન્સિપાલ એવા કાસમ સાહેબ, ગણિત વિજ્ઞાનના જે મહેનત કરી છે દિલ લગાવીને એવા ચિરાગ સાહેબને અને પૂરા સ્ટાફને હું ગર્વથી અભિનંદન પાઠવું છું। સાથે સાથે આપણે છોકરાઓ આવી રીતે મહેનત કરી છે, સાથે સાથે સલાયાના વિદ્યાર્થીઓને પણ એમ કહીશ કે મહેનત કરો, આગળ વધો, સાથ સરકાર આપો અને ગામના વડીલોને એમને પણ કહીશ કે સ્કૂલોનો વિઝિટ કરતા રહો અને એમને પણ પ્રોત્સાહન કરતા રહો। અને તમારા માધ્યમથી હું એ કહેવા માંગીશ કે આપણી શાળા નંબર સલાયા 1માં કોઈ પણ જરૂરિયાત હોય તો આખો ગામ સલાયા તમારા માટે ઉપસ્થિત જ છે અને છોકરાઓને હોય કે છોકરીઓને કોઈ પણ એવી પરિસ્થિતિમાં જીવન ગુજારતા હોય અને ભણવાની પણ સમસ્યા હોય તેના માટે અમે તમારા માટે તત્પર પર ઊભા છીએ અને તમારા સાથે છીએ। અને ખાસ તમારા માધ્યમથી હું કહીશ કે અમને બહુ ખુશી, અમને લાગણી અનુભવી છે કે સલાયા ગામ અને આ છોકરાઓ પ્રથમ સ્થાને આવે છે। જી, મારું નામ ડૉક્ટર ચિરાગ રાવલ છે અને 2011થી આ સલાયા ગ્રુપ શાળા નંબર 1ની અંદર વિજ્ઞાન શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું અને એમાં જે બાળકો પ્રોત્સાહિત સ્વયં રીતે થઈ અને આજે આપણે 5 થી 6 વખત રાજ્ય કક્ષાની અંદર જવાનો મોકો મળ્યો છે, તો એમાં ખાસ કરીને આજે બાળકો અને એની મહેનત તેમજ આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આજે ગામના જે આગેવાનો આજે અહીં આવી અને અમને જે પ્રોત્સાહિત કર્યા છે એનાથી જે ઉત્સાહ અમારો જે વધ્યો છે કે હજી પણ આપણે આનાથી પણ આગળ જઈ અને રાજ્ય કક્ષાએ જઈ અને ત્યાં પણ રાષ્ટ્રીય કક્ષાએ આપણી નામના મેળવીએ એવી અપેક્ષા અને એવી અભિલાષા પૂરી થાય એના માટે અમે ખંતથી કામ કરશું। અને તમને જાણીને
આનંદ થશે કે આપણી આ જે સલાયા ગ્રુપ શાળા નંબર 1 છે તે રાષ્ટ્રીય કક્ષા માટે પણ એકવાર આપણે જઈ આવ્યા છીએ. તો આ આપણા માટે ગૌરવની વાત છે. અને આ જે અત્યારે કરંટ સમસ્યા છે કે ઓટો બમ્પવાળી જે સમસ્યા તેના કારણે ટ્રાફિક જામ, ફ્યુઅલ વધારે પડતું વપરાય, મેન્ટેનન્સ ગાડીનું અને એક્સિડન્ટ, તો આ બધી સમસ્યાના ઉકેલને કેવી રીતે આપણે નિવારી શકીએ એવા એક નવા વિચાર સાથે અમે રાજ્યમાં રાજકોટ મુકામે 22 અને 23 તારીખે જઈએ છીએ. તો અમારા સૌ માટે આ ગર્વની વાત છે. અને આજે જ્યારે ગામના આગેવાનો બાળકોને તેમજ અમને અને અમારા આચાર્યશ્રીને પ્રોત્સાહિત કર્યું છે એના માટે મને ખૂબ જ આનંદ થાય છે. અને હું મારા પ્રયત્નો હજી પણ સારા રાખીશ. અને સન્માન આપ્યું એ મને આનંદ છે, પણ આ એક મારી નૈતિક ફરજ અને મારા કામનો ભાગ છે એ સમજી અને હું હજી આવા રીતે પ્રયત્ન કરતો રહીશ. આભાર. નમસ્કાર. આજે સલાયા ગ્રુપ શાળા માટે બહુ જ ગૌરવવંત દિવસ છે. આપણી શાળા 6 વાર રાજ્ય કક્ષાએ જઈ રહી છે અને મને કહેતા ગૌરવ થાય છે કે કચ્છની કોઈ પણ શાળાએ આવી સિદ્ધિ મેળવી નથી. 9 વાર જિલ્લા કક્ષાએ નંબર મેળવી અને વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષક એમણે બહુ જ ખંતથી કાર્ય કરી અને અમારું જે ગૌરવ વધાર્યું છે. અને જ્યારે આ વાતની ગામ લોકોને ખબર પડી ત્યારે સ્વયંભૂ રીતે એમને બહુ જ ખુશી થઈ અને એમને કીધું કે અમે અમારા જે વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવા માંગીએ છીએ. તો બધાએ અહીં આવી અને જે વિદ્યાર્થીઓને અને અમને પ્રોત્સાહિત કરે છે. હું તો કહું છું કે વિદ્યાર્થી જે પ્રોત્સાહિત થશે ને તો સમજી લો કે આપણા દેશ માટે બહુ જ એક ગૌરવની અને સારી બાબત છે. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને અમારા તો ખાસ તો ચિરાગ સાહેબ એમનો ઉલ્લેખ કર્યા વગર રહેવાય જ નહીં. કારણ કે જે વિજ્ઞાન મેળાઓમાં અમે ભાગ લીધો છે એમાં ચિરાગ સાહેબે બહુ સારી રીતે કાર્ય કરી અને શાળાના નામને બહુ ગૌરવવંતું બનાવ્યું છે. તો આજે મારા માટે ફખરની ક્ષણ છે કે મારા વિદ્યાર્થીઓ મોહમ્મદ હુસૈન અને સોહિલ અને મારા ચિરાગ સાહેબ જે એમણે આજે અમને જે સિદ્ધિ અપાવી છે તો ખરેખર એમને હું દિલથી અભિનંદન આપું છું. અને ખાસ ગામ લોકોનો આભાર માનું છું કે તમે આ વસ્તુને સમજ્યા અને આપણા જે બાળકોએ સિદ્ધિ મેળવી છે એને જે બિરદાવી છે તો ખરેખર બહુ જ એક સારી અને ઉમદા બાબત છે. એમાંથી શીખી અને બીજા પણ પ્રેરણા છે એવી મને આશા છે. સર્વેને ફરીને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. ધન્યવાદ. જય જય ગરવી.